શાંતિ 26/4/2026 આજના અવ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય. રિવાઇઝ ડેટ છે 31/12/2009. નવા વર્ષમાં બધી આત્માઓને સંદેશ આપી ગોલ્ડન વર્લ્ડની ગિફ્ટ આપો. બાપ સમાન બનવા માટે દેહી અભિમાની રહેવાની નેચરને નેચરલ બનાવો. આજે બાપ દાદા દરેક બાળકોને સ્નેહ અને બાપ દાદાના લવમાં લવલીન સ્વરૂપમાં જોઈ રહ્યા છે. એક એક બાળક પરમાત્મા પ્યારમાં ચમકી રહ્યો છે. બધા બાળકો પ્યારના વિમાનમાં પહોંચી ગયા છે. આમ તો નવું વર્ષ મનાવવા માટે આવ્યા છે, પરંતુ બધાના નયનોમાં શું દેખાઈ રહ્યું છે? નવું વર્ષ, નવું ન્યૂ યર તો નિમિત્ત માત્ર છે, પરંતુ તમારા બધાના નયનોમાં શું ઉમંગ છે? 3 બધાઈઓ આપી રહ્યા છો. એક પોતાના નવા જીવનની બધાઈ, અને બીજી નવા યુગની બધાઈ, અને ત્રીજી પરિવાર અને બાપથી મિલનની બધાઈ. તમારા નયનોમાં શું ફરી રહ્યું છે? પોતાનો નવો યુગ સામે આવી રહ્યો છે ને? દિલમાં ઉમંગ આવી રહ્યો છે કે નવો યુગ આવ્યો કે આવ્યો? નવા યુગની ચમકેલી ડ્રેસ એટલી સામે સ્પષ્ટ છે કે આજે સંગમ યુગ પર છીએ અને જલ્દીથી આ ચમકેલી ડ્રેસ પહેરવાની છે. સામે જોઈ જોઈ ખુશ થઈ રહ્યા છે. વિદાય પણ આપી રહ્યા છે અને બધાઈ પણ લઈ રહ્યા છે. જેમ જૂના વર્ષને વિદાય આપે છે, પછી તે વર્ષ ભૂલાઈ જાય છે, નવું વર્ષ જ સામે આવે છે. એમ જ તમારી સામે જૂની દુનિયાની બધાઈ નહીં, પરંતુ નવી દુનિયાની બધાઈ આપી રહ્યા છે. જૂની દુનિયાને વિદાય આપી રહ્યા છે. તો આજે બધાને ઉમંગ ઉત્સાહ છે નવા યુગનો. લોકો પણ નવા વર્ષની બધાઈ આપે છે અને સાથે સાથે ગિફ્ટ પણ આપે છે. તો બાપ દાદા પણ બધા બાળકોને જૂના સ્વભાવ સંસ્કારને વિદાય આપીને નવી દુનિયામાં જવાની ગિફ્ટ આપી રહ્યા છે. જે નવી દુનિયામાં પ્રાપ્તિ જ પ્રાપ્તિ છે. શોર્ટમાં આ કહીએ તો અપ્રાપ્ત નથી કોઈ વસ્તુ નવી દુનિયામાં. એવા ગોલ્ડન વર્લ્ડની ગિફ્ટ બાપ દાદાએ તમને દરેક બાળકોને સોગાત આપી દીધી છે. તમને પણ નશો છે ને કે અમે ગોલ્ડન વર્લ્ડના અધિકારી બની રહ્યા છીએ. એવી ગિફ્ટ બીજું કોઈ આપી નથી શકતું. બાપે દરેક બાળકને આ ડાયરેક્શન આપ્યું છે કે બધી આત્માઓને આ બાપનો વારસો ગોલ્ડન વર્લ્ડનો સંદેશ આપીને એમને પણ તમે ગિફ્ટ આપો. તમારી પાસે કઈ ગિફ્ટ છે? એક તો નવી દુનિયાની ગિફ્ટ આપો, અને બીજું તમારી પાસે ખૂબ ખજાનાઓ છે. ગુણોનો ખજાનો, શક્તિઓનો ખજાનો, સ્વમાનનો ખજાનો. કેટલા ખજાના છે? તો બધાને કોઈ ન કોઈ ગુણ, કોઈ ન કોઈ શક્તિની ગિફ્ટ આપો, જે ગિફ્ટથી એમની જીવન બદલાઈ જાય અને ગોલ્ડન દુનિયાના અધિકારી બની જાય. કારણ કે આજકાલ જોઈ રહ્યા છો, ચારેય તરફ દુઃખ, અશાંતિ વધી રહી છે. ચારેય તરફ દરેકમાં ભય અને ચિંતા છે. એવા દુઃખી, અશાંત આત્માઓને કમ સે કમ આ સંદેશ જરૂર આપો કે હવે બાપ આવ્યા છે. અત્યારથી અવિનાશી વર્ષાના અધિકારી બની જાઓ. આ સંદેશ દરેક આત્માને
આપી પણ રહ્યા છો, પરંતુ હજુ પણ ઘણા બાપના બાળકો સંદેશથી પણ વંચિત રહેલા છે. છતાં પણ એક બાપના બાળકો છે ને, તો પોતાના ભાઈ બહેનોને આ સંદેશની ગિફ્ટ જરૂર આપો. કોઈ પણ રહી ન જાય. કરી રહ્યા છે સેવા. બાપ દાદા બાળકોની સેવા જોઈને ખુશ છે, પરંતુ બાપની આ આશા છે કે મારો કોઈ પણ બાળક સંદેશથી રહી ન જાય. ઉલાના ન આપે કે તમને ગોલ્ડન વર્લ્ડની સોગાત મળી, સોનાની દુનિયાની સોગાત મળી અને અમને ખબર પણ નહીં પડી. અમારા બાપ આવ્યા પરંતુ અમને સંદેશ નહીં મળ્યો. એટલે આ નવા વર્ષમાં આ પ્રયત્ન કરો, આપસમાં પ્લાન બનાવો કે કોઈ પણ ખૂણો રહી ન જાય. ઉલહના ન મળે પરંતુ ખુશ થઈ જાય. ખબર તો પડે કે અમારા બાપ આવી ગયા, વંચિત ન રહી જાય. તો આ નવા વર્ષમાં શું કરશો? આપસમાં મળીને પ્લાન બનાવો. બાપ દાદાને દરેક બાળકોના ઉપર રહેમ આવે છે, દયા આવે છે. તો તમને પણ ભાઈ બહેનોની ઉપર અત્યારે વિશેષ રહેમ દિલ, કલ્યાણકારી સ્વરૂપ ધારણ કરી બધાને સંદેશ આપવાનો છે. ઓછામાં ઓછું એવો તો ઉલહનો ન આપે. આજે બધા બાળકો નવું વર્ષ મનાવવાના ઉમંગ ઉત્સાહથી પહોંચી ગયા છે. બાપ દાદા એક એક બાળકને જોઈ શું ગીત ગાય છે જાણો છો ને? વાહ બાળકો વાહ! જે પહેલી વાર પણ આવ્યા છે એમને પણ બાપ દાદા કહી રહ્યા છે કે લકી છો, ભાગ્યશાળી છો, જે સમય સમાપ્ત થવાના પહેલા બાપના બની ગયા. નવા બાળકોને બાપ દાદા પદમ પદમ ગુણા લકી બનવાની મુબારક આપી રહ્યા છે. આજકાલ બાપ દાદા એક વાત બધા બાળકોમાં જોવા ઈચ્છે છે. જાણો છો કઈ? જેમ દરેકને દિલમાં ઉમંગ છે, લક્ષ્ય છે કે અમે બાપ સમાન બનવા વાળા જ છીએ. બનીશું નહીં, બનવા વાળા જ છીએ. તો જેવું લક્ષ્ય છે એવા અત્યારે બાપ દાદા લક્ષના સાથે લક્ષણ પણ જોવા ઈચ્છે છે. જેમ સમાન બનવાનું લક્ષ્ય છે એમ જ સમાન બનવાના લક્ષણ પણ હોય. અત્યારે લક્ષ્ય ખૂબ ઊંચું છે, પરંતુ લક્ષણ પર વિશેષ અટેન્શન આપવાનું છે. સમાન જેટલા મોટું લક્ષ્ય એટલા જ મોટા લક્ષણ હોય. અત્યારે કોઈ બાળકો લક્ષણ ધારણ કરવા ઈચ્છે છે, પરંતુ વચ્ચે વચ્ચે છતાં પણ કહી દે છે ઈચ્છીએ તો ખૂબ છીએ, પરંતુ તો આ પરંતુ નીકળી જાય. તમારી ચલન અને ચહેરો દૂરથી જ જેટલું મોટું લક્ષ્ય છે એટલા લક્ષણ ચહેરાથી દેખાય, ચલનથી દેખાય. જેમ તમે પહેલા દેહ અભિમાનમાં હતા, પરંતુ જ્યારે દેહ અભિમાનમાં હતા તો દેહ અભિમાનની નેચરલ નેચર હતી. ક્યારેય પુરુષાર્થ કર્યો? ક્યારેય પુરુષાર્થ કર્યો શું કે દેહ અભિમાન આવે? નેચરલ નેચર દેહ અભિમાન રહી. અડધો કલ્પ પુરુષાર્થ નથી કર્યો. એમ જ અત્યારે પણ દેહી અભિમાની બનવાની નેચર નેચરલ હોય. જ્યારે દેહ અભિમાની નેચર નેચરલ રહી, ક્યારેય યાદ આવે છે કે દેહ અભિમાનમાં આવું આ પુરુષાર્થ કર્યો? અત્યારે પણ દેહ અભિમાન અને દેહી અભિમાની. તો દેહી અભિમાની બનવામાં પણ મહેનત કેમ? બાબા કહે છે
કારણ કે બાપ દાદાની પાસે સમાચાર આવે છે કે ક્યારેક ક્યારેક દેહ અભિમાનને મટાડવાની મહેનત કરવી પડે છે. જ્યારે દેહ અભિમાન નેચરલ રહ્યું તો દેહી અભિમાનીમાં મહેનત કેમ? તો બાપ દાદાને બાળકોની મહેનત સારી નથી લાગતી. મહેનત મુક્ત બની જાય અને નેચરલ નેચર બની જાય. આને કહેવામાં આવે છે લક્ષ્ય અને લક્ષણ સમાન. પછી તમે જુઓ, બાપ સમાન બનવું ખૂબ સહજ અને નેચરલ લાગશે. જેમ બ્રહ્મા બાપને જોયા, આટલા મોટા પરિવારની જિમ્મેવારી હોવા છતાં પણ નેચરલ નેચર દેહી અભિમાનીની રહી. ચાહે બાળકોની ઉપર પણ જવાબદારી છે, પરંતુ બ્રહ્મા બાપની આગળ તે જવાબદારી શું લાગે છે? કોઈ પણ જવાબદારી છે. માનો ઝોનની જવાબદારી છે કે કોઈ ઓફિશિયલ યજ્ઞ કારોબારની જવાબદારી છે, પરંતુ તે જવાબદારી બ્રહ્મા બાબાની આગળ શું છે? બ્રહ્મા બાપે શિવ બાબાની મદદથી પ્રેક્ટિકલમાં બતાવ્યું કે કરાવનહાર કરાવી રહ્યા છે. અમે કરનહાર બની બાપ સમાન ન્યારા અને પ્યારા છીએ. તો જ્યારે બાપ સમાન બનવા ઈચ્છો છો તો આ ચેક કરો કે કંઈ પણ, ચાહે મનસા, ચાહે વાચા, ચાહે કર્મણા ડ્યુટીઝ છે, પરંતુ હું કરનહાર છું, ટ્રસ્ટી છું. કરાવનહાર માલિક શિવ બાબા છે. આ કરાવનહારનો પાઠ ચાલતા ફરતા ભૂલી જાય છે. ચાલતા ચાલતા ભૂલી જાય છે. તો લક્ષ્ય અને લક્ષણ બંનેને સમાન બનાવવાનું છે. હવે જૂના વર્ષને વિદાય આપવાની સાથે સાથે આ લક્ષ્યને લક્ષણમાં લાવવાનું છે. નવું વર્ષ તો નવી વાતો. શું કરું? માયા આવી જાય છે. ઈચ્છતા તો નથી પરંતુ આવી જાય છે. આ શબ્દ કે સંકલ્પ જૂના વર્ષની સાથે આને પણ વિદાય આપ. માત્ર સાલને વિદાય નથી આપવાની, વર્ષને વિદાય નથી આપવાની. બાપ દાદાએ સંભળાવ્યું હતું કે માયા પણ બાપ દાદાની પાસે આવે છે અને શું કહે છે? હું તો સમજું છું, મારા જવાનો સમય છે, પરંતુ કોઈ કોઈ બાળકો મારું આહ્વાન કરે છે, તો હું શું કરું? તો આજે વિદાયની સાથે માયાના ભિન્ન ભિન્ન રૂપને પણ વિદાય આપવાની છે. છે હિંમત? હિંમત છે? હાથ ઉઠાવો. વિદાય આપવાની હિંમત છે? પાછળવાળાઓને હિંમત છે? જેમનામાં હિંમત હોય તે હાથ ઉઠાવો. તો બાપ આ હિંમતની ખૂબ પદમ પદમ ગુણા બધાઈ આપે છે. કેમ? કારણ કે બાપ દાદા આના પર જોર આપી રહ્યા છે. કારણ કે તમે બધા જોઈ રહ્યા છો, દુનિયાની હાલતો જોરથી બગડવાની શરૂ થઈ રહી છે. અને બાપ દાદાનું આ મહાવાક્ય થોડા સમયથી ચાલી રહ્યું છે કે અચાનક થવાનું છે. તો અચાનક થવાનું છે. અને જો ઘણા સમયનો અભ્યાસ નહીં હશે તો બતાવો, અચાનકના સમયે અભ્યાસની આવશ્યકતા છે ને? હમણાં બાપ દાદાએ હોમવર્ક આપ્યું. 10 મિનિટ, ટોટલ 24 વાર 10-10 મિનિટનું હોમવર્ક આપ્યું. તો ઘણા બાળકોને મુશ્કેલ થઈ રહ્યું છે. પાછલી મુરલીમાં બાબાએ આ હોમવર્ક આપ્યું હતું કે 24 વાર અભ્યાસ કરો શરીરી બનવાનો. બાબા કહે છે તો વિચારો, જો 10 મિનિટ અભ્યાસનો નથી થઈ શકતું તો અચાનકમાં એ સમયે શું કરશો? બાપ દાદા જાણે છે કે 24 વારમાં ઘણાને સમય થોડો ઓછો મળે છે, પરંતુ બાપ દાદાએ ટ્રાયલ કરી કે 10 મિનિટ એક જ સ્મૃતિમાં જ્યારે ઈચ્છે, જેવું ઈચ્છે એવું કરી શકે છે. બાપ દાદા આ નથી કહેતા કે અત્યારે પણ 10 મિનિટ કરો. અચ્છા, નથી થઈ શકતું, જેને થઈ શકે છે તે કરે. જો નથી થઈ શકતું તો 5 મિનિટ કરો.
5 મિનિટથી 6 મિનિટ, 7 મિનિટ જેટલું પણ વધારી શકો એટલી ટ્રાયલ કરો. બાપ દાદા પોતે જ કહી રહ્યા છે, આમાં એવી વાત નથી. જો 10 મિનિટ વધારે ટાઈમ લાગે છે તો ચાલો 8 મિનિટ કરો, 9 મિનિટ કરો. જેટલું વધારે કરી શકો એટલી આદત નાખો. કારણ કે ઘણા સમયનું વરદાન પ્રેક્ટિકલમાં અત્યારે કરી શકે છે. જો અત્યારે ઘણા સમયનો અભ્યાસ નહીં હશે તો અત્યારના ઘણા સમયના પુરુષાર્થની જે પ્રાપ્તિ છે અડધા કલ્પની, તે ઘણા સમયમાં ફરક પડી જશે. તો જેટલું થઈ શકે છે એટલું બાપ દાદાએ છુટ્ટી આપી દીધી છે. 5 મિનિટથી વધારે કરો. 10 મિનિટ નથી થઈ શકતું તો 7 મિનિટ કરો, 8 મિનિટ કરો. 5 મિનિટની પણ છુટ્ટી છે. પરંતુ જો કોઈ પણ સમય 10 મિનિટ થાય તો સારું છે. એવો સમય આવશે જે તમને લોકોને પોતાના માટે અને વિશ્વના માટે પણ કિરણો આપવી પડશે. એટલે બાપ દાદા છુટ્ટી આપે છે. જેટલો સમય વધારે કરી શકો એટલી પ્રેક્ટિસ કરો. કારણ કે અત્યારનો ઘણા સમયનો ભવિષ્યનો આધાર છે. અત્યારનો જે આપણે સમય કરશું એ ભવિષ્યનો આધાર છે. ઠીક છે, મુશ્કેલ લાગે છે, કોઈ વાત નથી. અત્યારે તો કોઈ વાંધો નથી. અને બાપ દાદાએ સંભળાવ્યું, આ ખૂબ સારું કર્યું. કારણ કે માનો 10 મિનિટ બેઠી નથી શકતા, વિચારમાં જ ચાલી જાઓ તો 5 મિનિટ પણ ગયા. એટલે બાપ દાદા કહે છે કમસે કમ 5 મિનિટથી ઓછું નહીં કરતા. જેટલું વધારી શકો એટલું વધારો. ઠીક છે, સ્પષ્ટ થયું? કારણ કે બાપ દાદા દરેકને ખૂબ શ્રેષ્ઠ સ્વરૂપમાં જુએ છે. બાપ દાદાએ આની નિશાની દરેક બાળકોને કેટલા સ્વમાન આપ્યા છે. સ્વમાનની લિસ્ટ જો કાઢો તો કેટલી મોટી છે. આજે બાપ દાદા અમૃત વેળા ચક્કર લગાવવા ગયા. શું જોવા ગયા? બાપ દાદાએ સ્વમાનોની ખૂબ મોટી માળા આપી છે. જો એક એક સ્વમાનમાં સ્થિત થઈને એ સ્થિતિમાં બેસો, ચાલો તો સ્વમાન કહેતા જાઓ અને માળા ફેરવતા જાઓ તો ખૂબ મજા આવશે. સ્વમાનની લિસ્ટ રાખી છે, પરંતુ એક એક સ્વમાન કેટલું મોટું છે અને કોણે આપ્યું છે? વર્લ્ડ ઓલમાઇટી ઓથોરિટીએ એક એક બાળકોને અનેક સ્વમાનની લિસ્ટ આપી છે. એને યુઝ કરો. કારણ કે બીજી કોઈ ઓથોરિટી નથી જે તમને તમારા આ સ્વમાનને ઓછું કરી શકે. અને બીજા કોઈને પણ આટલા સ્વમાનોની માળા નથી મળી. તો બાપ દાદાએ જોયું, સતયુગમાં તો રાજ્ય ભાગ્ય મળશે, પરંતુ આ સ્વમાનોની માળા સંગમ યુગની દેન છે. બાપ દાદા જ્યારે પણ બાળકોને જુએ છે તો દરેક બાળકોને સ્વમાનની સ્થિતિથી જુએ છે. વાહ બાળકો વાહ! તો સ્વમાનની ઓથોરિટીમાં રહો. હું કોણ? ક્યારેય કોઈ પણ સ્વમાન સામે રાખો, ક્યારેક કોઈ સ્વમાન રાખો, ક્યારેક કોઈ સ્વમાન સામે રાખો અને ચેક કરો તો આજે અમૃત વેલા જે વિશેષ સ્વમાન બુદ્ધિમાં રાખ્યું એને યુઝ કર્યું. એ સ્વમાન ખજાનો છે ને, કારણ કે ખજાનો વધવાનું સાધન છે. જેટલા ખજાનાને કાર્યમાં લગાવશો એટલો ખજાનો વધશે. તો આજે બાપ દાદા જોઈ રહ્યા હતા કોણ કોણ બાળક છે કોની પાસે સ્વમાનના સ્મૃતિની માળા મોટી હતી, કોની પાસે નાની. જ્યાં સ્વમાન હશે ત્યાં દેહ ભાન ખતમ થઈ જશે. તો આજે બાપ દાદાએ ચક્કર લગાવ્યું અને જોયું, જેમ સ્વમાનનો ખજાનો છે એમ એક એક શક્તિ, એક એક ગુણ, એને ઉપયોગ કરો, કાર્યમાં લગાવો. તો આ જે પ્રોબ્લેમ થાય છે, માયા આવી ગઈ, માયા આવી નથી જતી, પરંતુ
માયાના માટે તો બાપ દાદાએ સંભળાવી દીધું છે કે માયા કહે છે મને તો આહવાન કરે છે ત્યારે આવું છું, એમ નથી જતી. કોઈ પણ હલકો સંકલ્પ કરવો એટલે કે માયાનું આહવાન કરવું. શક્તિઓને છોડ્યા તો માયાનું આહવાન કર્યું. ઈચ્છતા નથી પરંતુ આવી જાય છે. તો બળવાન કોણ? ઈચ્છતા નથી પરંતુ આવી જાય તો માયા બળવાન થઈ કે તમે? તો આજે જૂના વર્ષ સમાપ્ત થઈ રહ્યું છે. નવા વર્ષમાં નવો ઉમંગ, નવો ઉત્સાહ, કારણ કે સંગમ યુગનું ગાયન છે. એક એક દિવસ ઉત્સાહથી ભરાયેલો છે, અર્થાત ઉત્સવ છે. તો ઉમંગ ઉત્સાહ છે તો દરેક દિન ઉત્સવ છે, દરેક દિવસ ઉત્સવ છે. એટલે પાક્કું રાખો, રોજ પોતાને ચાલતા ફરતા પણ ચાર્ટ જોવાનો. ચેક કરજો. ચેક કરશો તો ચેન્જ કરશો ને. ચેક જ નહીં કરશો તો ચેન્જ કેવી રીતે કરશો? આજે નવા વર્ષના માટે બાપ દાદાનો વિશેષ આ જ સંકલ્પ છે કે દરેક બાળક જેમ જૂના વર્ષને વિદાય આપે છે, એમ માયાને વિદાય આપો, વ્યર્થ સંકલ્પને વિદાય આપો. કારણ કે મેજોરિટી આ જોવામાં આવ્યું છે કે વ્યર્થ સંકલ્પ વધારે આવે છે, વિકારી સંકલ્પ ઓછા છે, પરંતુ વ્યર્થ જે છે એનું નામ નિશાન સમાપ્ત થઈ જાય. દરેક સંકલ્પ સમર્થ હોય, વ્યર્થ ન હોય. કારણ કે વ્યર્થ સંકલ્પમાં માત્ર સંકલ્પ નથી ચાલતા, પરંતુ વ્યર્થ ટાઈમ પણ જાય છે અને બાપ સમાન બનવામાં દૂરી આવી જાય છે. તમારી ઈચ્છા તો છે સમાન બનીએ, તો હાથ તો ઉઠાવ્યો છે, પરંતુ બાપ દાદા સદા કહે છે કે મનનો હાથ ઉઠાવો. આ હાથ ઉઠાવવો તો ઈઝી છે, સહજ છે. તો વિદાય આપવાની હિંમત છે હિંમત? હાથ ઉઠાવો. અચ્છા, હિંમત વાળા છે? બસ હિંમતને કાયમ રાખજો. જો હિંમત હશે તો જે લક્ષ્ય રાખ્યું છે તે થઈ જ જશે. કારણ કે બાપ દાદા પણ સાથે છે. બાપ દાદા ઈચ્છે છે કે મારું કોઈ પણ બાળક પાછળ ન રહી જાય, હાથમાં હાથ આપીને ચાલે. શિવ બાપ નિરાકાર છે, હાથ નથી, પરંતુ શ્રીમત જ એમના હાથ છે. શ્રીમત પર કદમ કદમ ચાલવું, અર્થાત હાથમાં હાથ આપીને ચાલવું. તો બધાને નવા વર્ષની, નવા જીવનની અને નવા યુગની ત્રણેયની પદમ પદમ ગુણા મુબારક હો. અચ્છા, હવે અત્યારે ચારેય તરફના દેશ વિદેશના દરેક બાળક, દરેક બાપના પ્યારા, બાપના લાડલા, બાપના સિકિલધા બાળકોને વિદાય અને બધાઈ. અને બાપ દાદાએ સંભળાવ્યું કે જૂના વર્ષની સાથે જૂના સંસ્કારોને પણ વિદાય આપવા વાળા, સ્વભાવને પણ વિદાય આપવા વાળા મહાવીર બાળકો, દરેક કદમમાં પદ્મોની કમાઈ કરવા વાળા બાપ દાદા જે સદા સ્વમાન આપે છે, એ સ્વમાનમાં સ્થિત રહી અનુભવ કરવા વાળા દરેક બાળકોને બાપ દાદા એવા રૂપમાં જુએ છે કે આ એક એક બાળક 21 જન્મોના વારસાના અધિકારી, આખા કલ્પમાં 21 જન્મના અધિકારી બનવાનો વારસો તમને બાળકોને જ મળે છે. તો એવા શ્રેષ્ઠ અધિકારી ચારેય તરફના બાળકોને બાપ દાદા, બાપ, શિક્ષક અને ગુરુના રૂપથી ત્રણેય સ્વરૂપોના થી યાદ, પ્યાર અને નમસ્તે આપી રહ્યા છે. આજનું વરદાન: સર્વિસ કે પુરુષાર્થમાં સફળતા પ્રાપ્ત કરવા વાળા ડબલ તાજધારી ભવ. સંગમ યુગ પર સદા સ્વયંને ડબલ તાજધારી સમજીને ચાલો. એક લાઇટ અર્થાત પ્યુરિટીનો, પવિત્રતાનો તાજ, અને બીજો જવાબદારીઓનો તાજ. પ્યુરિટી અને પાવર, પવિત્રતા અને શક્તિ,
લાઇટ અને માઇટનો ક્રાઉન એટલે કે તાજ ધારણ કરવા વાળાઓમાં ડબલ ફોર્સ સદા કાયમ રહે છે. એવી ડબલ ફોર્સ વાળી આત્માઓ સદા શક્તિશાળી રહે છે. એમને સર્વિસ કે પુરુષાર્થમાં સદા સફળતા પ્રાપ્ત થાય છે. સ્લોગન છે, દિવ્ય ગુણોના આધાર પર મન, વચન અને કર્મ કરવું જ દિવ્યતા છે. અવ્યક્ત ઇશારા, મહાન બનવાના માટે મધુરતા અને નમ્રતાના ગુણને ધારણ કરો. કોઈ પણ વસ્તુને ગરમ કરી નરમ કરવામાં આવે છે, પછી મોલ્ડ કરવામાં આવે છે. અહીંયા પણ ગરમાઈ છે શક્તિરૂપ અને નરમાઈ છે નિર્માણતા અર્થાત સ્નેહરૂપ. જેમનામાં દરેક આત્મા પ્રત્યે સ્નેહ હશે તે નમ્રચિત્ત રહી શકે છે. સ્નેહ નથી તો ન રહેમ દિલ બની શકશે, ન નમ્રચિત્ત. શક્તિ રૂપમાં છે માલિકપન અને નમ્રતામાં છે સેવાનો ગુણ. તો જ્યારે આ નરમાઈ અને ગરમાઈ બંને રહેશે ત્યારે દરેક વાતમાં મોલ્ડ થઈ શકશો. ઓમ શાંતિ.